શિવસેના નેતા સંજય રાઉતે ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી અમિત શાહની ટીકા કરી। શિવસેના નેતા સંજય રાઉતે આરોપ લગાવ્યો છે કે તેઓ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના હિત માટે કામ કરે છે। રાઉતે જણાવ્યું કે અદાણી મુદ્દો ત્યાં સુધી રહેશે જ્યાં સુધી મોદી અને શાહ સત્તામાં રહેશે અને તેમણે આ મુદ્દો ઉઠાવવાનું ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી। રાઉતની ટિપ્પણીઓ અદાણી ગ્રુપને ઘેરતા રાજકીય વાદ વિવાદ અને વિવાદો વચ્ચે આવે છે। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સરકારની ક્રિયાઓ અદાણીના હિતમાં છે અને આ સંબંધ દેશના હિત માટે હાનિકારક છે। રાઉતે વિપક્ષ અને જનતાને આ ચિંતાઓને ઉકેલવા માટે સાવચેત અને એકતામાં રહેવા માટે આહ્વાન કર્યું। देखिए, अदानी मुद्दा रहेगा जब तक मोदी जी और शाह जी है सरकार में, बीजेपी है सत्ता में, तब तक अडानी का मुद्दा रहेगा, क्योंकि ये सरकार जो है अडानी जी के लिए चल रहा है, गौतम अडानी के लिए चला रहे हैं, जनता के लिए, हाँ, देश के लिए नहीं चला रहे। सिर्फ अडानी को फायदा होना चाहिए, इसलिए ये सरकार चल रही है। तो ये मुद्दा उठेगा। आज भी पार्लियामेंट के गेट के बाहर हमारा धरना आंदोलन होगा। राहुल जी, प्रियंका जी, खड़गे जी, हम सब लोग वहाँ जमा होंगे और सदन में भी उठेगा। लेकिन सबसे बड़ा मुद्दा है कि संविधान के ऊपर जो चर्चा है दोनों सदनों में, वो हमारे लिए बहुत महत्वपूर्ण है। उसमें बहुत से मुद्दे उठे।